સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે। શ્યામ મંદિર, અલથાણ રોડ, મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે તેમજ DGVCL 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં બેરિકેડિંગ અને અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂક્યો છે। ખાસ કરીને શ્યામ મંદિર વિસ્તારોની ટ્રાફિક BRTS રૂટ તરફ વળવામાં આવ્યો છે, જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે। ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી છે। ટ્રાફિક પોલીસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને દર 2 કલાકે રૂટ અપડેટ જાહેર કરી રહી છે। પોલીસ દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પર ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને મુસાફરી પહેલા ટ્રાફિક અપડેટ ચેક કરીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। સતત વરસાદ વચ્ચે સુરક્ષા સુનિશ્ચિત કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં કામગીરી કરી રહી છે। હાલ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે। તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે। જેમ કે અહીંયાથી અલથાણ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને BRTS પર ડાયવર્ટ કરેલું છે। તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે DGVCL 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેડિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે। અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિકને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય। અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। જય હિન્દ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।